आज हम देखने वाले हैं हाइग्रोमीटर। अब हम देखेंगे उसकी कार्य पद्धति। हाइग्रोમીટર હવામાં રહેલી ભેજનું પ્રમાણ માપે છે। તે હવાના તાપમાનમાં થતા ફેરફાર અને ભેજના સ્તર વચ્ચેના સંબંધને માપે છે। કેટલાક હાઇગ્રોમીટર વેટ અને ડ્રાય બલ્બ થર્મોમીટરનો ઉપયોગ કરે છે। ભેજ વધે ત્યારે વેટ બલ્બનું तापमान झड़पથી घटे છે। अब हम देखेंगे हाइग्रोमीटर की डायग्राम। उसमें बहुत सारी डायग्राम रहती है। हमने वेट एंड ड्राई बल्ब हाइग्रोमीटर वाली डायग्राम ली है। अब हम देखेंगे उसकी रचना। वेट एंड ड्राय बल्ब थर्मोमीटर હોય છે। પાતળા કાપડની આવરાયેલી વેટ બલ્બ હોય છે। પાણીની નાની ડબ્બી અથવા રિઝર્વોયર હોય છે। માપનની સ્કેલ હોય છે। હવા પ્રવાહ માટે સ્ટેન્ડ અથવા ફ્રેમ હોય છે। अब हम देखेंगे उसका लाभ। ભેજનું સરળ અને સચોટ માપન કરે છે। સાધન ચલાવવામાં સરળતા હોય છે। ઓછી કિંમતમાં ઉપલબ્ધ મળી રહે છે। જાળવણી સરળ હોય છે। अब हम देखेंगे उसके गैरलाभ। સતત પાણીની જરૂર પડે છે। હવાના પ્રવાહના અભાવ સચોટ પરિણામ ન મળી શકે। બહુ ભેજ હશે ત્યારે માપન ધીમું થાય છે। મેન્યુઅલ રીડિંગમાં ભૂલની શક્યતા હોય છે।